જય શ્રી કૃષ્ણ બધાને। તો જો આજે આપણે અહીંયા બનાવશું પૌવા બટેટા। તો પૌવા બટેટા માટે મેં બધું કટિંગ ચોપિંગ કરી અને રેડી કરી લીધું છે। તો અત્યારે શિયાળામાં મસ્ત લીલું લીલું બધું શાકભાજી આવે તો બહુ મસ્ત પૌવા બટેટા બને। અહીંયા પૌવા પલાળી લીધા છે, એમાં બાફેલા બટેટા છે એ એડ કરી દીધા। આખા જ બટેટા લેવાના છે, એમાં વાટકો ભરી અને ધાણા ભાજી નાખી છે। અહીંયા ગરમ મસાલો એડ કરી દેશું। તો આવી રીતે પહેલાં કાચા પૌવામાં બધા મસાલા કરી લઉં। તો આ રીતે ક્યારેક બનાવજો, બહુ મસ્ત બને। અહીંયા મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈશું। અત્યારે આ પૌવા છે ને જોશે એટલું જ એમાં એડ કરશું અને ચટણી નાખી દઈશું। પછી અહીંયા ધાણા જીરું પાવડર છે એ નાખી દઈશું અને આ બટેટા છે ને એમાં મેં મીઠું નાખ્યું હતું એટલે એ પ્રમાણે આપણે એડ કરશું, તમારે સ્વાદ મુજબ નાખી દેવાનું। અહીંયા હળદર પાવડર એડ કરી દઈશું, થોડી હિંગ નાખી દઈશું। તો આવી રીતે મસાલા કરી પૌવા બટેટા બનાવવાથી ખૂબ જ સરસ બને છે, એકવાર ટ્રાય જરૂરથી કરજો। અહીંયા ખાંડ એડ કરી દઈશું। ઘણા લોકો ખાંડ ન નાખતા હોય પણ ટેસ્ટ બેલેન્સ કરવા માટે ખાંડ એડ કરો ને બહુ મસ્ત ટેસ્ટ આવે। અહીંયા લીંબુ આપણે નાખી દઈશું। તો બહુ મોટા મોટા લીંબુ હતા મારે, અહીંયા બહુ હમણાં તો મોટા લીંબુ આવે છે, તો આ ફાડું જ મને એમ છે કાફી થઈ જશે અને ઉપરથી થોડું નાખવું હોય તો નાખીશ। તો અહીંયા તીખાશ, ખાટાશ અને ગળાશ બધું ચડિયાતું નાખો ને તમે એટલે ટેસ્ટ ખૂબ જ સરસ આવે પૌવા બટેટામાં। તો આવી રીતે બધા જ મસાલા આપણે પૌવામાં કરી દીધા છે અને બટેટાને આવી રીતે મેશ કરવા, સાવ મેશ નથી કરી દેવાના અને આવા અધકચરા મેશ કરી દેવાના છે, એટલે બટેટામાં જે આપણે મસાલો નાખ્યો છે ને બધો ખૂબ જ સરસ રીતે ભળી જશે અને બધા જ પૌવાને હળવા હાથે મિક્સ કરી દઈશું। તો બટેટા છે ને અહીંયા કટ કરીને હું નથી નાખતી, આવી જ રીતે પૌવામાં બટેટા નાખવાના એટલે ખૂબ સરસ પૌવા બટેટા બનશે। વાડીએ આપણે જેવા બનાવીએ ને પ્રોગ્રામ કરે એવા જ પૌવા બટેટા આપણે ઘરે બનાવશું। તો અહીંયા જો ધાણા ભાજી ને બધું અત્યારે ભરપૂર આવતું હોય તો ખૂબ લીલા લીલા મસ્ત બને। તો આવી રીતે બધું હળવા હાથે આપણે પૌવાને મિક્સ કરી દીધા છે અને અહીંયા આપણે તેલ પણ મૂકી દઈએ ગરમ થવા માટે। તો જોઈતા પ્રમાણમાં અહીંયા તેલ લઈ લીધું છે અને અહીંયા જો ખડા ગરમ મસાલા છે, મરચું, લવિંગ, બાદિયું અને એવું બધું, અને અહીંયા રાઈ નાખશું। તેલ આવી ગયું છે એટલે ખડા ગરમ મસાલા નાખી દીધા છે। અહીંયા આખું જીરું એડ કરી દઈશું, હિંગ, હળદર પાવડર અને અહીંયા લસણ છે એ સૂકું લસણ ને લીલું લસણ બંને આપણે લીધું છે, તો અહીંયા સૂકું લસણ એડ કરશું। પછી એમાં પહેલાં મરચાં નાખી દઈશું। મરચાં મોરા હોય ને તમારે તો વધારે લેવાના, મારે તીખા હતા એટલે મેં માપે લીધા છે। અને અહીંયા આપણે લીલું લસણનો આગળનો જે ભાગ હોય ને એ પહેલાં મેં અલગ અલગ રાખ્યું છે બંને, પાછળનો ભાગ ને આગળનો, તે એડ કરી દીધું। પછી અહીંયા આદું નાખી દીધું છે અને અહીંયા લીમડાના પાન પહેલાં નાખવાના હોય પણ ભૂલાઈ ગયા હતા, તો વાંધો નહીં હવે નાખી દઉં, તમે પહેલાં નાખજો, બરાબર। એક સાઈડ રહી ગયા લીમડાના પાન। અને અહીંયા જો આ સૂકી ડુંગળી ને લીલી ડુંગળી બંને લીધી છે, તો અહીંયા સૂકી ડુંગળી છે ને પહેલાં એડ કરી દઈશું અને લીલી ડુંગળીનો આગળનો ભાગ અને પાછળ પાંદડાનો ભાગ એ પણ અલગ અલગ રાખવાનું છે। લસણમાં પણ આગળનો ભાગ ને પાછળનો ભાગ અલગ અલગ રાખવાનો છે, કેમ કે બધાને ચડવાનો ટાઈમ અલગ અલગ હોય છે, હે ને, ઓછા સમયમાં પાંદ છે ને ચડી જાય એટલે એને અલગ રાખવાના છે। તો આને થોડી વાર સાતળ્યા પછી આપણે અહીંયા થોડુંક જો આમાં હું છે ને મીઠું પણ એડ કરું છું એટલે જલ્દીથી ચડી જાય ડુંગળી છે એ, તો જોઈતા પ્રમાણમાં મીઠું એડ કરતું જવાનું। અહીંયા લીલી ડુંગળીનો આગળનો ભાગ છે એ મેં એડ કર્યો છે। હવે થોડી વાર ઓલી ડુંગળીને સાતળ્યા પછી, તો આને થોડી વાર સાતળ્યા પછી આપણે આગળ બીજી પ્રોસેસ કરીએ। તો આ ડુંગળીને જો થોડી વાર થઈ ગઈ છે અને ચડી ગઈ છે, હવે આપણે એમાં એક ટમેટું એડ કરી દઈશું। આ ટમેટું સહેજ એવું સોફ્ટ થાય પછી આપણે એમાં લસણ છે ને પાછળના જે પાંદનો ભાગ જો હોય એ મેં એડ કર્યો છે। તો આ પાંદ હોય ને જલ્દી ચડી જાય એટલે અલગ અલગ રાખ્યા છે મેં, આગળનો ભાગ અને આને ચડવાની પ્રોસેસ મતલબ ટાઈમ અલગ અલગ હોય છે એટલે। પછી અહીંયા ડુંગળીના જે લીલા પાંદ હતા પાછળના એ લાસ્ટમાં એડ કર્યા છે। હવે આને થોડી વાર હલાવશું। તો અહીંયા વચ્ચે વચ્ચે હું વિડીયો પુશ કરતી હોય એટલે ચડવામાં જે સમય જાય ને એ તમને બતાવું નહીં, હું થોડા સમય પછી પાછો ચાલુ કરું એટલે લોંગ વિડીયો ન થાય અને બોરિંગ ન થાવ તમે। અહીંયા જો થોડી વાર પછી અહીંયા એ પાન ને બધું પણ ચડી ગયું છે
સરસ રીતે. પણ હવે મને એમ લાગે છે કે આમાં હલાવવાની મજા નહીં આવે, તો અહીંયા મેં છે ને જો તપેલું ચેન્જ કરી નાખ્યું છે. તો બધો મસાલો આમાં મોટા તપેલામાં લીધો. મેં કીધું હલાવવાની મજા નહીં આવે, અને એમાં આપણે જે પૌવા બધા મસાલા કરીને રેડી કર્યા હતા એ એડ કરી દઈશું અને સારી રીતે એને હલાવી લેશું જ્યાં સુધી આ પૌવા ગરમ ન થઈ જાય બધા, ત્યાં સુધી મસ્ત રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા થોડી વાર પછી પૌવા મસ્ત જો આપણા મિક્સ થઈ ગયા છે, તો સર્વ કરી લઈએ અને લઈ લઈએ ડીશમાં. તો લાગે છે ને ટેમ્પટિંગ, મસ્ત વાડીના બન્યા હોય એવા. કોના મોઢામાં પાણી આવી ગયું કે જો ઠંડી ઠંડી કડકડતી ઠંડીમાં આવા પૌવા બટેટા ગરમા ગરમ મળી જાય તો મજા જ આવી જાય. તો અહીંયા જો બની ગયા છે અને ખૂબ સરસ ટેસ્ટમાં બન્યા હતા. તમે લોકો પૌવા બટેટા કેમ બનાવો એ કોમેન્ટ કરજો, અને આવી રીતે એકવાર ટ્રાય જરૂરથી કરજો, ખૂબ સરસ બનશે. જય શ્રી કૃષ્ણ.